टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું ઋષાંક ઠક્કર પોઈન્ટ ઓફ વ્યૂમાં આપનું સ્વાગત કરું છું. એક મુદ્દો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. મીમ મેકર્સને મજા પડી ગઈ છે. વાત એમ છે કે બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ને એની અંદર કોંગ્રેસ તરફથી એક હથિયાર ફેંકવામાં આવ્યું, એક વસ્તુનો પ્રચાર કરવામાં આવ્યો, જેને લઈને બીજેપીને મજા પડી ગઈ છે. વાત એમ છે કે બીજેપીએ ટાર્ગેટ કર્યું છે કોંગ્રેસના એક કેમ્પેનને લઈને. કોંગ્રેસે વચન આપ્યું છે કે એ મહિલાઓને સેનેટરી પેડ્સ આપશે. અહીં સુધી કોઈ જ વાંધો નહોતો, પરંતુ આ સેનેટરી પેડ્સ પર રાહુલ ગાંધીનો ફોટો છે ને જેને લઈને સોશિયલ મીડિયા પર જાત જાતના રિએક્શન આવી રહ્યા છે. પર્સનલી હું માનું છું કે એની સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. સેનિટરી પેડ્સ પર ઘણા બધા પ્રકારના હોય, પણ એમાં સેનિટરી પેડ પર રાહુલ ગાંધીનો ફોટો હોય કે પ્રિયંકા ગાંધીનો હોય કે સોનિયા ગાંધીનો હોય, એની સામે કોઈને કોઈ પ્રકારનો વાંધો ના હોવો જોઈએ, એવો મારો મત છે, મારો ઓપિનિયન છે. પરંતુ હવે ટીકા કેમ થઈ રહી છે એ જોઈએ. તો સૌથી પહેલાં વાત એમ છે કે સેનિટરી પેડ્સ પર મહિલાનો જ ફોટો હોવો જોઈએ એવું કેટલાક લોકો કહે છે કે પ્રિયંકાનો ફોટો રાખી શક્યા હોત, કાં તો પછી બિહારમાં કોંગ્રેસના નેતાનો કોઈ ફોટો રાખી શક્યા હોત, એવી રીતની ટીકા થઈ રહી છે. પહેલી સવાલ એ છે કે આ લોકોએ આવી રીતનો પ્રચાર માટે આવી રીતનો કિમિયો કેમ અજમાવવો પડ્યો? તો બીજેપી ગઠબંધન છે, નીતિશ બાબુની સરકાર છે, તો એને કાઉન્ટર કરવા માટે જ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. નીતિશ બાબુની સરકારે છેલ્લા કેટલાક વર્ષની અંદર મહિલાઓને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ લાવી છે. જેમ કે છોકરીઓને સાયકલ આપવામાં આવી છે, વિધવાઓને પેન્શનની રકમ વધારવામાં આવી છે. એ રીતની 36 જેટલી યોજનાઓ છે કે જેનો લાભ મહિલાઓને આપવામાં આવી રહ્યો છે ને એનાથી જ મહિલાઓનો ઝુકાવ નીતિશ બાબુ તરફ થઈ રહ્યો છે. તો કોંગ્રેસને લાગ્યું કે કાઉન્ટર કરવું જોઈએ. સારી વાત છે કે તમે પોલિટિક્સમાં કિમિયા અજમાવવો પડે, સ્ટન્ટ કરવા પડે, પરંતુ આ પ્રકારનો જે સ્ટન્ટ કોંગ્રેસ તરફથી આવ્યો છે એ ક્યાંક મજાકનું પાત્ર બની રહ્યો છે. હવે વાત એ છે કે આનાથી કેટલો ફરક પડશે? હું માનું છું ત્યાં સુધી કોઈ જ ફરક નહીં પડે, કેમ કે કોંગ્રેસે કીધું છે કે એ લોકો 5 લાખ મહિલાઓને સેનેટરી પેડ્સ આપશે કે જેના પર રાહુલ ગાંધીનો ફોટો હશે. મને આ વાત કહી રહ્યો છે તો પણ હસવું આવી રહ્યું છે, કારણ કે મને મારી આંખ સમક્ષ મીમ્સ આવી રહ્યા છે. હવે સવાલ એ છે કે 5 લાખ સેનિટરી પેડ્સ આપવાની વાત થઈ રહી છે, પરંતુ બિહારની અંદર 3.5 કરોડ વોટર્સ છે, જેમાંથી અડધ મહિલાઓ છે. એટલે 5 લાખ જ સંખ્યા કેમ? એટલે ક્યાંક એમ નથી ને કે કોંગ્રેસની જે કોન્સ્ટિટ્યુન્સી છે, કોંગ્રેસની જ્યાં બેઠકો છે કે જ્યાં જનાધાર છે એને જ આપવામાં આવશે. એટલે આ પણ એક મુદ્દો છે ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસ તરફથી એક કહેવામાં આવી રહ્યું છે કે મેન્સ્ટ્રુએશનને લઈને જે અવેરનેસ છે, જાગૃતિ છે એ કરવામાં આવી રહી છે. આ એક પ્લસ પોઈન્ટ છે, તમે એને માની શકો. પણ ઓવરઓલ આપણે આખું પિક્ચર જોઈએ ને તો કોંગ્રેસના આવા સ્ટન્ટથી કોઈ જ ફરક પડ્યો નહોતો ને હવે આગામી સમયમાં પણ પબ્લિસિટી સ્ટન્ટ કોંગ્રેસ તરફથી ઘણા બધા આવતા રહેશે. એટલે તમે મીમ મેકર્સને મજા પડતી રહેશે એની ગેરંટી છે. હવે એનાથી કેટલો ફરક પડશે? તો અત્યારે કોંગ્રેસનો બિહારની અંદર જનાધાર બિલકુલ 0 છે. આરજેડી પ્લસ પોઈન્ટ છે, કારણ કે જાતિવાદના ત્યાં સમીકરણો છે. એટલે આરજેડીનો અત્યારે અપર હેન્ડ છે, કોંગ્રેસ અત્યારે ઘૂંટણીયા પર છે. તો આ વાત કોંગ્રેસના નેતાઓ સમજી ગયા છે. તો એને લીધે એમણે કિમિયા અજમાવવા માટે, ધ્યાન ખેંચવા માટે આ રીતના સ્ટન્ટ કરવા પડશે. બીજું કે અત્યારે બિહારના વિધાનસભાની ચૂંટણીની અંદર જોઈએ ને તો જે લોકો ત્યાં ફરી રહ્યા છે એ લોકોનું કહેવું છે કે ક્યાંય પણ કોંગ્રેસ પિક્ચરમાં નથી. માત્ર ને માત્ર અત્યારે 3 જે નામની ચર્ચા છે એ છે નીતિશ બાબુ, તેજસ્વી યાદવ અને પ્રશાંત કિશોરની. પ્રશાંત કિશોરે તમને ખ્યાલ છે કે ચૂંટણી વ્યૂહરચનાકાર છે કે જેમણે પીએમ મોદીથી લઈને મમતા બેનર્જી સુધી અનેક નેતાઓને ચૂંટણી જીતવાની ફોર્મ્યુલા આપી છે ને જીતાડ્યા છે. એટલે એમનો સ્ટ્રાઇક રેટ ઘણો સારો છે. હવે તેઓ પોતે ચૂંટણીના મેદાનમાં છે, એટલે કેટલા અંશે જીતશે ને એનાથી કોને કેટલો ફરક પડશે? કોંગ્રેસને ફરક પડશે, કોંગ્રેસના આરજેડી ગઠબંધન છે એને ફરક પડશે, કે બીજેપી ને નીતિશ બાબુને જેડીયુ છે એને ફરક પડશે? એ સવાલ જોવાનું રહેશે.
અમે તમને કીધું એમ અહીંયા મહિલાઓની પણ વાત કરીએ, કેમ કે આખરે સેનેટરી પેડની વાત છે, તો પ્રશાંત કિશોર પણ સમજે છે કે મહિલાઓના મત મેળવવા બહુ જ જરૂરી છે. આખરે તો અડધું આકાશ એ ઓળે છે. તો પ્રશાંત કિશોરે મહિલાઓને આકર્ષવા માટે એક ગજબ નવો કિમિયો લાવ્યો. કોંગ્રેસ સેનેટરી પેડ લાવી તો પ્રશાંત કિશોરે લાગણીથી ટચ કરવાની કોશિશ કરી. આપણે બધાને ખબર છે કે બિહારમાં ઘણા બધા પુરુષો, મોટાભાગના ઘરોમાં પુરુષો પિતા, પુત્ર કે પતિ બીજા રાજ્યોમાં મજૂરી કામ કરવા માટે જાય છે, ઘરમાં રહી જાય છે એકલી મહિલાઓ. એટલે મહિલાઓની પણ પીડાઓ છે. તો પ્રશાંત કિશોરે એ સંવેદનાને સ્પર્શ કરવાનો કોશિશ કરે છે, એ પ્રયાસ કર્યો છે. એટલે એ મહિલાઓને કીધું છે, વચન આપ્યું છે કે તમારા પતિઓ કે પુત્ર કે પિતાને બહાર મજૂરી કામ કરવા માટે જવાની જરૂર નહીં પડે. હું તમને એમને બિહારની અંદર જ રોજગારી પેદા થાય, 10,000 થી 15,000 રૂપિયાની નોકરી મળે એવી વ્યવસ્થા હું કરી આપીશ. એટલે એ મહિલાઓના મતો મેળવવા માટે આખું સમરાંગણ ચાલી રહ્યું છે. એટલે વાત એમ છે કે મહિલા મત છે. બીજું એટલે મહિલા મતની સાથે બિહારની જે વાત કરીએ ને, તો કાસ્ટ બહુ જ મોટો મુદ્દો છે કે જેના લીધે જ લાલુ યાદવ ને નીતિશ બાબુ હજુ પણ બિહારના રાજકારણમાં ટકી રહ્યા છે. બિહારના આ રાજકારણ પ્રશાંત કિશોર પણ સમજ્યા છે. આખા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તેઓ ગયા છે. એટલે એ કાસ્ટ સિસ્ટમને તોડવા માટે પ્રશાંત કિશોરે ખૂબ કોશિશ કરી છે. 2 વર્ષ સુધી એમણે પદયાત્રા કરી છે બિહારની. ને જ્યારે પણ તેઓ રેલીમાં જાય, સભાઓ કરે ને, ત્યારે તેઓ સવાલ પૂછાવડાવે કે કાસ્ટ અગત્યની છે તમારા માટે કે શિક્ષણ અગત્યનું છે. ને મજાની વાત એ છે કે 4 થી 5 વખત પૂછાવડાવે ને તો પણ સામેથી તરફથી રિસ્પોન્સ નથી મળતો. એટલે એનાથી સ્પષ્ટ છે કે બિહારના લોકો માટે કાસ્ટ ખૂબ જ જરૂરી છે. એટલે આખું કોકટેલ બિહારમાં ઘણા બધા મુદ્દા છે. એક તો કાસ્ટનો છે, મહિલાઓનો છે, હિન્દુઓનો છે, બેરોજગારીનો છે, હિન્દુ મુસ્લિમ તણાવનો છે. એટલે આવા બધા ઘણા મુદ્દાઓનો કોકટેલ રચાયું છે. અને આવા સમયે કોકટેલ જ્યાં રચાયું હોય ત્યાં તમારે ઘણા બધા મુદ્દાઓ હોય ને, ત્યારે તમારે લાગે તો તીર નહીં તો તુક્કો, એવા બધા ઘણા બધા સ્ટન્ટ કરવા પડે. અને કોંગ્રેસે એ જ રીતે અત્યારે સેનેટરી પેડનો તુક્કો લગાવ્યો છે, ચર્ચા જગાવી છે. હવે એનાથી શું ફરક પડશે, ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીના પરિણામ પર, એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. ખેર, આજના પીઓમાં આજે આટલું જ. ફરી મળીશું. નમસ્કાર. મને રજા.